હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે અમારે વેધર સારું છે, એકદમ જ મસ્ત છે, પણ પવન તો બહુ જ છે. એટલે ઠંડો પવન છે, એટલે બહુ ઠંડી લાગે છે. વિન્ટર જેવી ઠંડી નથી, પણ તમારે સ્વેટર તો પહેરવું જ પડે. વોક કરીને જતા હોય ને તો એટલી બધી ઠંડી છે. જો તો હું પાછી કિચનમાં આવી ગઈ છું, અને આમાં મેં તુવેરના દાણા અને બટેકા બાફવા મૂક્યા છે, કારણ કે હું ગ્રેવીવાળું શાક કરવાની છે. એટલે બનાવવાની હતી રાઈસ, તુવેર દાણાનું શાક અને રોટલી. પણ એવું થયું કે આજે વેડમી બનાવું. કેટલા લોકો વેડમી બનાવે છે, એટલે કે પૂરણ પોળી, આપણે ગળી જે રોટલી દાળ બાફીને શેકીને કરીએ ને તે. તો એવું થયું કે તમારી સાથે થોડીક રેસીપી એની શેર કરું. તુવેર દાણાનો તુવેર બફાઈ ગઈ હશે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. લીલી તુવેર જ છે, પણ મારે થોડું ગ્રેવીવાળું એવું કરવું, એટલે એવું કીધું કે થોડું કુકરમાં બાફી દઉં. એ થઈ જાય પછી તુવેર બાફવા મૂકીશું. પછી જો કુકરમાં મેં તુવેરની દાળ લઈ લીધી છે, પણ બહુ પાણી નહીં નાખવાનું, કારણ કે આપણે મસાલો બનાવવાનો છે, દાળ નથી બનાવવાની. એટલે બહુ પાણી નાખીએ બાફવામાં તો પછી ઢીલું થાય તો એ મસ્ત માવો ના બને. એટલે ટ્રાય કરવાની કે ઓછું પાણી નાખવાનું. પછી ઇનકેસ થોડુંક વધારે હોય તો થોડુંક તમારે નિતારી દેવાનું, નહીંતર મસાલો બહુ ઢીલો થઈ જાય ને તો પછી વણવામાં બહુ મજા ના આવે. એટલે ચાલો જુઓ, તો અહીંયા શાક મસ્ત આપણું રેડી થઈ ગયું છે. જો અંદર મેં પંજાબી શાકનો જે મસાલો આવે ને એ એડ કર્યો છે, અને ગરમ મસાલો અને થોડોક પાઉંભાજીનો મસાલો નાખ્યો છે, એટલે શાક બને મસ્ત. જો તો મજા પડી જાય. તમારે ખાલી રાઈસને આ શાક ખાવું હોય તો પણ તમે ખાઈ શકો, પરાઠા જોડે ખાવું હોય તો પણ ખાઈ શકો. દાળ બફાઈ ગઈ છે ને તમે જુઓ છો કે જો બહુ પાણી નહોતું નાખ્યું ને એટલે આવી બફાવા દેવાની છે. કારણ કે મેં જેમ કીધું ને એમ, કારણ કે આપણે માવો બનાવવાનો છે, આલુ પરોઠા બનાવતા હોઈએ ને એવી રીતે બનાવવાની છે, એટલે એમાં બહુ પાણીવાળું ના ચાલે. હવે આને હું ઘીમાં શેકીશ, અંદર ગોળ નાખીશ અને ઇલાયચી નાખીશ, અને મસ્ત શેકા દેવાની. પછી આપણે આલુ પરોઠા જેમ બનાવીએ એવી રીતે મસાલો ભરીને વણવાની અને ઘીમાં શેકવાની. તો આ જો મેં કસૂરી મેથી પણ અંદર એડ કરી દીધી છે. એ ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો કરવાની, નહીં કરવી હોય તો નહીં કરવાની. પણ મને ગમે, કારણ કે એ બાને છોકરાઓ મેથી ખાય. ખાલી મેથીનું શાક હોય તો ક્યારેક છોકરાઓ ન ખાતા હોય એટલે. ચાલો જુઓ, તો મેં મસાલાની અંદર નાખવા માટે આ ગોળ લઈ લીધો છે, ઇલાયચી ખાંડી લીધી છે, અને આ છે ટોપરું, અને આ બાજુ છે બદામ. એટલે તમે ટોપરું ને બદામ એકદમ ક્રશ કરીને મસાલાની અંદર પણ નાખી શકો છો, અને ઉપર ગાર્નિશ કરવું હોય તો એ પણ કરી શકો છો. પણ હું ઉપર ગાર્નિશ કરવાની છું. ટોપરું થોડુંક અંદર નાખવાનું, બિકોઝ કારણ કે અંદર જો પાણી ઇનકેસ હોય તો ટોપરું હોય ને પાણીને શોષી લે. એટલે તમારે મસાલો જો થોડો, મારો તો મસ્ત થયો છે જુઓ એકદમ જ. પણ જો તમારે થોડોક ઢીલો રહ્યો હોય તો તમે ટોપરું અંદર નાખો, જો બધા ઘરમાં ખાતા હોય તો અંદર નાખવાનું, તો પાણી હોય ને શોષાઈ જાય, તો મસાલો મસ્ત પાછો કડક છૂટો થઈ જાય. ચાલો જો, તો આ મસાલો મસ્ત શેકાઈને રેડી થઈ ગયો છે. તો હવે અંદર આપણે ગોળ નાખી દઈશું, એટલે ગોળ કેવો થોડોક મેલ્ટ થઈ જાય ને. તો મસાલો મસ્ત થઈ ગયો છે રેડી. બહુ સ્ટીકી લાગે છે, પણ એ તો દાળ છે એટલે એવું જ થાય. ચાલો, તો હવે લોટ પણ અહીંયા બંધાઈને રેડી જ થઈ ગયો છે, એટલે વણી દો. ચાલો જુઓ, તો પૂરણપોળી મસ્ત તૈયાર મળી છે ખાવા. જો આ પેલી પૂરણપોળી છે ને, આજે આપણે માતાજીના નોરતા ચાલે છે એટલે માતાજી માટે મેં બનાવી છે. નોર્મલી આમ તો એવું હોય કે પેલી પૂરી કે રોટલી કે ભાખરી આપણે જે બનાવતા હોય કે બાજરાનો રોટલો એક ગાય માટે બનાવે અને એક કૂતરા માટે બનાવે. પણ અહીંયા તો ગાય ને કૂતરું ને કાંઈ હોય નહીં, એટલે હું બનાવતી નથી, પણ નોર્મલી એવું હોય. મસ્ત ફૂલીને રેડી થઈ ગઈ છે. તમારે આવી રીતે અંદર ઘી ના નાખવું હોય તો તમે શેકી અને ઉપર ચોપડી પણ શકો. ભાખરીમાં આપણે ઘી લગાવીએ ને રોટલી ભાખરીને એવી રીતે, અને પછી એની ઉપર તમારે ગાર્નિશ માટે શું કહેવાય કે પેલું એ કરવું હોય, બદામ ને ટોપરું ને ઉછળેલું નાખવું હોય તો નાખવાનું, નહીં નાખવાનું તો નહીં નાખવાનું. મેં કીધું ને એવી રીતે અંદર પણ તમે એડ કરી શકો. પણ આવું શેક્યું હોય તો સારું લાગે ઘીથી.
તો કિચન થઈ ગયું છે મસ્ત ક્લીન અને હજી ડિનરને થોડીક વાર છે. જોઈએ મિની અને હિમાંશુ શું કરે છે. એટલું જોર કરે. અમે જોજે બાજુવાળું ભસે એટલે એ ભસશે હિમાંશુ. રમવા બોલાવતી હશે ને મીનુ. જોવાનું જા મીનુ કમન નથી રમવું હવે ને. જા જા મમ્મા બેસે જા લેતી જા જતા બોલ લેતી જા 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 નો મીનુ એ ગટ્ટી જતા બોલ લેતી અમારો દીકરો. કોણ બોલે જો તારા ફ્રેન્ડ છે જો. તો હું ને મિની બેસી ગયા છીએ અહીંયા હે ને મિની ઠંડા પોરના લહેરા લેવા માટે. શું તારા ફ્રેન્ડ છે તારા ફ્રેન્ડ બોલાવે તને જા તો જા જા લેતી બોલ લેતી જા લાવ આમ ઓકે ઈટી કરે મમ્મા ઈટી. હવે છે ને ચારમી અહીંયા આવી ગઈ છે મિની જોડે પ્લે કરવા માટે. આ બાજુ આવવા દે ચામી. ચલો મીનુ. હિમાંશુ અને શું કહે મિની બે બેસી ગઈ. હિમાંશુ કેવી લાગી પૂરણપોળી? મસ્ત. હું કહેતો હતો 2 પૂરણપોળી ખાધી ત્યાં કેવા થઈ ગયા? બટા થઈ ગયા. બટા થઈ ગયા. બહુ દિવસે બનાવી મને યાદ નથી મેં છેલ્લે ક્યારે બનાવી હતી એટલે કંઈ નહીં મજા આવી ને એટલે વાંધો નહીં. ચાલો હવે ટીવી ટાઈમ. ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા તમે પૂરણપોળી બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ પણ શેર કરજો. ચાલો જય શ્રી કૃષ્ણ બાય.